વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, જેનો આપણે પાઠ નંબર 9 ભણવાનો છે, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. બરાબર, બંને શબ્દો છે એનો આપણે જે આ માનવ જીવન છે, કોઈ પણ સજીવ છે એના માટે ખૂબ જ મહત્વનો છે. બરાબર, આનુવંશિકતા એટલે એવું કહેવાય કે ભાઈ એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજા સજીવમાંથી ત્રીજા સજીવમાં જે લક્ષણોનું વહન થાય, આનુવંશિકતા, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ વારસાગત. બરાબર, એ આનુવંશિકતા કહેવાય. અને બીજો શબ્દ છે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ એટલે જેમ જેમ સમય જાય ને એમ સજીવના શરીરમાં પરિવર્તન આવતું જાય અને એક નવો વિકાસ જોવા મળે. બરાબર, આપણે જોઈએ છીએ કે બહુ સમય પહેલાં જે બધા ઝાડવાઓ હતા, આ બધા સજીવો હતા, થોડાક અલગ પ્રકારના હતા. જેમ જેમ સમય ગયો એમાં ફેરફાર થતો ગયો એના શરીરમાં. બરાબર, એક જ જાતિના સજીવમાંથી બીજો સજીવ જન્મે તો પણ એના શરીરમાં થોડો ઘણો ફેરફાર આવી જાય. એ બધું શું કહેવાય? ઉદ્વિકાસ. બરાબર, તો એના માટે જ આપણે જોવાનું છે. તો ઉદ્વિકાસ માટેનો આપણો ટોપિક પહેલો છે આનુવંશિકતા. બરાબર, તો આનુવંશિકતામાં આપ્યું છે કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. પ્રજનન ક્રિયા એટલે પૃથ્વી પર સજીવનું જીવન ટકાવી રાખવા માટેનું એક મહત્વની ક્રિયા, પ્રજનનની ક્રિયા. બરાબર, મેં કીધું તેમ પૃથ્વી પર સજીવનું જીવન ટકાવી રાખવાનું એક મહત્વની ક્રિયા કહેવાય પ્રજનનની ક્રિયા, કે જેમાં નવી સંતતિ એટલે નવા જન્મતા સજીવો. સંતતિ એટલે એક રીતે એમ કહેવાય કે બાળક બોલાય, સંતતિ, સંતાન. બરાબર, તો એમાં સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું. એટલે કે પ્રજનનની ક્રિયા એક એવી મહત્વની ક્રિયા છે કે જેવો સજીવ હોય ને એની જેવો તે સેમ ટુ સેમ નવો સજીવ, બરાબર, જન્મે એની જેવો નવો સજીવ બને. બરાબર, એને શું કહેવાય? પ્રજનનની ક્રિયા કહેવામાં આવે છે. આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતા સાથે વંશ પરંપરાગત બને છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. બરાબર, આનુવંશિકતા છે એ આ નિયમોનું નિર્ધારણ કરે છે, એટલે નિયમો નક્કી કરે છે કે ભાઈ હકીકતમાં લક્ષણો છે એ એક સજીવમાંથી બીજા સજીવમાં, બરાબર, સંપૂર્ણ વિશ્વાસથી વંશ પરંપરાગત, એટલે કે એક સજીવમાંથી ક્યાં જાય બીજા સજીવમાં એનું વહન થાય જ છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે પહેલું જોવાનું છે આનુવંશિકતાના લક્ષણો. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ સમજીએ છીએ? આપણે શું સમજીએ સમાનતા અને ભિન્નતા? સમાનતા એટલે એક સરખું દેખાતું હોય, ભિન્નતા એટલે અલગ અલગ દેખાતું હોય. આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી. લક્ષણ મનુષ્ય જેવા, પણ પોતાના પિતૃ જેવા તે સેમ ટુ સેમ દેખાય નહીં. બરાબર, અને માનવ વસ્તીમાં ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે. માનવ વસ્તીમાં તો સરળ રીતે બધાને સ્પષ્ટ દેખાય. બરાબર, માનવ વસ્તી સિવાય બીજામાં જોઈએ તો થોડુંક ઘણું આપણને ઓલું લાગે કે ભાઈ એક સરખા દેખાવમાં લાગી શકે. વનસ્પતિ હોય, બરાબર, તો એમાં જે વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ આપણે ઉગાડેલી હોય તો એ ઉગે, એટલે બંને વનસ્પતિઓ સરખી દેખાવમાં લાગી શકે. પણ માનવમાં તો આ એક સરખું જ લાગે. માનવમાં તો આ ભિન્નતા સ્પષ્ટ જોવા મળે કે મનુષ્ય જે એક સરખા એકબીજા જેવા દેખાય નહીં. બરાબર, તો આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે જેમાં આપણને કર્ણપલ્લવ એટલે કાન, જો અહીંયા આકૃતિ આપી છે, કાનનો જે બહારનો ભાગ છે એના વિશે પૂછે. બરાબર, પિતાના કાનનો જે બહારનો ભાગ છે એ એના જે સંતાન છે, બરાબર, એ સંતાનના કાનનો બહારનો ભાગ જેને કર્ણપલ્લવ કહેવાય. બરાબર, કેટલા ટકા લોકોનો એના પિતૃ એના કાનના કર્ણપલ્લવ સાથે, બરાબર, સમાન દર્શાવવામાં આવે છે કે સરખા દર્શાવી શકાય. એની આખી નોંધ કરવાની કીધી છે, ટકાવારીની ગણતરી કરવાની, એટલે ખબર પડે કે બહુ ઓછા લોકો છે એની સમાનતા જોવા મળે છે. બાકી બધાના જે આ કર્ણપલ્લવ જે છે એ કેવા હોય છે? ભિન્ન હોય છે. ચાલો, આનુવંશિક લક્ષણો માટેના નિયમોનું એમાં આવે છે મેન્ડેલનું યોગદાન. બરાબર,
માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં સ્થળાંતર કરે છે. માતા અને પિતા બંને એક સરખું જ આનુવંશિક લક્ષણો માટેના પદાર્થ છે એ એની સંતતિમાં પ્રસાર કરે છે, આગળ મોકલે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે. બરાબર? એટલે કે કોઈ પણ લક્ષણ હોય એને માતા અને પિતા બંનેના લક્ષણોથી પ્રભાવિત હોય. એવું ન કહેવાય કે પિતાના જ લક્ષણોથી પ્રભાવિત હોય અથવા ખાલી માતાના લક્ષણોથી. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં બે વિકલ્પ હોય છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? બે વિકલ્પ મળે માતા અને પિતાના. તો કયું લક્ષણ જોવા મળે છે એના માટે પૂછે. તો મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા. તેણે પ્રયોગ રજૂ કર્યો અને લગભગ શતાબ્દીથી પણ પહેલાં એને આ પ્રયોગ આખો કરી નાખ્યો હતો. બરાબર? તો એના વિશે આખો આપણે પ્રયોગ આપેલો છે. આ આખું મેન્ડલ વિશે માહિતી આપી છે. બરાબર? વાંચી લેવી સામાન્ય એની માહિતી છે જાણકારી માટે. તો મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, બરાબર, હવે જો આપણે આપ્યું છે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ ફૂલ, જાંબલી પુષ્પ, આવા એણે વટાણાના છોડ લીધા. તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા. બરાબર? જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. તેનાથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા અને નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. એને શું કર્યું? ઊંચો છોડ અને નીચો છોડ બંનેમાંથી એક નવો છોડ જે ઉત્પન્ન કર્યો. એમાં ઊંચો છોડ અને નીચા છોડ હતા, એમાં એની ટકાવારીની ગણતરી કરી. કોના કેટલા છોડ નીચા રહે ને કેટલા ઊંચા રહે નવા જે સંતતિ ઉત્પન્ન કરવા. તો આખું અહીંયા આપણને આપવામાં આવ્યું છે. બરાબર? ચાર્ટ સાથે. પ્રથમ બાળ પેઢીમાં F1 પેઢીમાં કોઈ પણ છોડ મધ્ય ઊંચાઈના ન હતા. બધા જ છોડ ઊંચા હતા. અહીંયા જો આ એક ઊંચો છોડ, આ નીચો છોડ, આ 4 બાળ પેઢીના છોડ છે. બરાબર? તો અહીંયા જો બધા છોડ છે એ કેવા આવ્યા? ઊંચા આવ્યા. તો માત્ર બધા છોડ, આનો અર્થ એ થાય છે કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળ્યું. બરાબર? હકીકત એને શું કીધું હતું? બે પિતૃ લક્ષણ હતા, ઊંચા છોડનું, નીચા છોડનું. પણ અહીંયા નવું જે છોડ બન્યા, બાળ છોડ જે નવા બન્યા હતા, એ બધા કેવા બન્યા? ઊંચા છોડ બન્યા. તેવું કહી શકે કે આ બે લક્ષણમાંથી એક જ લક્ષણ આવ્યું. કયું? ઊંચા છોડનું. બરાબર? તો આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ થાય છે કે શું F1 પેઢીના બધા છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા? મેન્ડેલના પ્રયોગમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા જ છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. સ્વપરાગનયન એટલે એકબીજા સાથે જોડાઈને. પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી, બરાબર, એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા નહોતા. બરાબર? હવે શું કીધું કે આ જે F2 પેઢી છે, બરાબર, એના બે છોડ વચ્ચે સ્વપરાગનયન અને એમાંથી નવી સંતતિ ઉત્પન્ન કરી. તો એના માટે અહીંયા આપેલું છે આપણને. બરાબર? તો અહીંયા જો આ પેઢી લીધી છે. બરાબર? એના બે છોડ, એમાંથી નવી સંતતિ અહીંયા જ્યારે ઉત્પન્ન થઈ તો એમાં જોવા મળ્યું કે એક છોડ કેવો મળ્યો? નીચો, અને બાકીના 3 ઊંચા જોવા મળ્યા. બરાબર? તો અહીંયા જો એ જ કીધું છે. પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા નથી. એટલે કે તેમાંના 1/4 સંતતિ નીચા છોડની હતી. એટલે કે 4માં 4 છોડ હોય એમાંનો એક છોડ કેવો મળે? નીચો મળે. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાના બંને લક્ષણોનું વહન થયું હતું. બરાબર? એટલે અહીંયા નીચો છોડ મળ્યો એટલે હવે અહીંયા આપણને પૂરું પરિણામ મળી ગયું કે બંને લક્ષણોનું વહન તો થયેલું જ છે. પણ પહેલાં આપણને ઊંચા છોડના લક્ષણો દેખાણા હતા, પછી ધીમે ધીમે કયા દેખાણા? નીચા છોડના. પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈપણ લક્ષણની બે પ્રતિકૃતિઓ,
કે બે કારકો હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે, લિંગી પ્રજનન કે પરફલન. લિંગી પ્રજનન, બરાબર, કે જે બે સજીવોની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયા પ્રજનન થતું હોય, અથવા પરફલન એટલે એક જ સજીવો દ્વારા જે પ્રજનન થતું હોય એના માટે બધે કે લક્ષણની બે પ્રતિકૃતિઓ માટે બે કારણો હોય છે. ઊંચો છોડ હતો, નીચો છોડ હતો, તો બે પ્રતિકૃતિ થઈ, એના માટેના બે કારણ છે કે ભાઈ ઊંચા છોડના લક્ષણો હતા અને નીચા છોડના લક્ષણો હતા તે, બરાબર. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત આપણને આકૃતિ 9.3 દર્શાવેલી, જે આપણે આગળ જોઈ ગયા, બરાબર. ચાલો, આ પ્રવૃત્તિમાં જો અહીંયા આપણે એની સંજ્ઞાઓ પણ આપેલી છે, બરાબર. સંજ્ઞાઓ પણ નાખવાની છે. કેપિટલ ટી, કેપિટલ અને સ્મોલ ટી બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર સ્મોલ ટી ધરાવતો નીચો છોડ, બીજા શબ્દોમાં કહીએ તો કેપિટલ ટી એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, ત્યારે નીચા પડવા માટે સ્મોલ ટીના બંને વિકલ્પો કારકો જોઈએ છે, બરાબર. તો અહીંયા આપણે હું તમને બતાવી દઉં. આ ચારે ચાર છોડ ઊંચા મળ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે જો અહીંયા નીચે એની સંજ્ઞા આપી છે લક્ષણો, કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયા બે લક્ષણો ભેગા થયા, કેપિટલ અને સ્મોલ, પણ એમાં બધા છોડ ઊંચા મળ્યા. લક્ષણ તો બે છે કેપિટલ અને સ્મોલ ટીના, પણ બધા છોડ ઊંચા મળેલા એવું કહી શકાય કે કેપિટલ ટી છે એ વધારે પ્રભાવિત છે. પ્રભાવિત એટલે એની અસર વધારે થાય છે, બરાબર. પછી નીચેનામાં જોઈએ, કેપિટલ આપણે જે આ હતું આ પેઢી F1 પેઢી, બરાબર, એના જ છોડ લીધા હતા કેપિટલ અને સ્મોલ, કેપિટલ અને સ્મોલ. તો એમાંથી જે ચાર છોડ મળ્યા આપણને અહીંયા 3 કેવા મળ્યા ઊંચા અને એક કેવું મળ્યું નીચું છોડ, બરાબર. તમે જુઓ છો 3માં કેપિટલ ટી આપેલા છે એટલે ઊંચા રહેશે. આમાં કેપિટલ નથી, બંને સ્મોલ છે એટલે કેવું રહ્યું નીચું, કેમ કે કેપિટલ નથી એટલે એ પ્રભાવિત ન રહે. આમાં કેપિટલ છે એ પોતે એની અસર વધારે દર્શાવે એ છોડ ઊંચા રહે, બરાબર. તો એ જ સંજ્ઞા આપણને અહીંયા દર્શાવેલી છે, બરાબર. શું કીધું છે આપણને કે ભાઈ કેપિટલ ટી છે એ પ્રભાવિત લક્ષણ છે. જ્યાં સુધી કેપિટલ ટી હોય ત્યાં સુધી છોડ કેવો રહે, ઊંચો જ લક્ષણવાળો રહે, બરાબર. તો કેપિટલ ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે. જ્યારે જે લક્ષણ સ્મોલ ટી સાથે સંકળાય છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે, બરાબર. કયું લક્ષણ પ્રભાવી છે અને કયું લક્ષણ પ્રચ્છન્ન છે એટલે ખબર પડી જાય, બરાબર. તો કેપિટલ ટી હોય ત્યાં સુધી બધું પ્રભાવી હોય અને સ્મોલ ટી હોય ત્યાં સુધી કેવું કહેવાય, પ્રચ્છન્ન કહેવાય. ઓકે, ચાલો હવે બીજું પણ એક આગળ આપ્યું છે. જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થાય? એક વિકલ્પ લીધો હતો, હવે બે વિકલ્પો લીધેલા છે, બરાબર. જો બે વિકલ્પો માટે કીધું છે, પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્તિ સંતતિ કેવી હોય? તો F1 પેઢીના બધા છોડ પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે, બરાબર. અહીંયા આપણે જોઈ લઈએ આકૃતિમાં, બરાબર. હજુ અહીં આપ્યું છે કેવો રંગ આપણને આપ્યો છે, પીળો રંગ અને ગોળાકાર બીજ, બરાબર. અહીંયા એક આ આપેલું છે અને બીજો છે લીલો રંગ અને ખરબચડા બીજ, બરાબર. તો આ એની F1 પેઢી મળી. F1 પેઢી કેવી મળી? પીળો રંગ અને ગોળાકાર બીજ જ મળ્યા, બરાબર. અને એમ કીધું છે આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે, એટલે આ પ્રભાવી લક્ષણ છે. તો જ આ નવી જે સંતતિ બની, નવી સંતતિ એટલે કઈ બની? F1 પેઢી, બરાબર. એમાં કયો આપણે લક્ષણ જોવા મળ્યું? પીળો રંગ અને ખરબચડા બીજ, સોરી ગોળાકાર બીજ, બરાબર. એટલે એ પ્રભાવી લક્ષણ. પરંતુ જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી, એટલે અહીંયા જો સ્વફલન કરાવ્યું એટલે આવા નવા છોડ હતા એમાં એકબીજાની વચ્ચે નવી જન્મેલી સંતતિ હતી એની વચ્ચે જ આપણે ફલન કરાવે તો શું લખ્યું છે? F2 પેઢી જે મળે છે, બીજી પેઢી સંતતિ પ્રાપ્ત થાય તો મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગના આધારે આપણે કહી શકીએ કે
F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે અને કેટલાક છોડ કેવા હોય લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય છે, બરાબર. એટલે અહીં આપણે જોઈએ છીએ કે 3 છે એ પીળા અને ગોળાકાર બીજ અને એક કેવું મળ્યું લીલું અને ખરબચડું, બરાબર. તો એના પછી જ આપણે કીધું છે, બરાબર, કે કેટલાક છોડ છે એ પીળા રંગના અને ગોળાકાર અને અમુક છે એ લીલા અને ખરબચડા બીજ ધરાવતા. પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. નવું સંયોજન તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગના અને ગોળાકાર બીજ. આખા લક્ષણો એના ફરી ગયા. પીળામાં કેવા હતા? પીળા અને ગોળાકાર અને લીલા અને ખરબચડા. પણ હવે નવું એક આખું બને છે, એમાં આવી જાય છે કે પીળા અને ખરબચડા અને લીલા અને ગોળાકાર, બરાબર. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. એટલે એવું નથી કે પીળો રંગ હોય ત્યાં ગોળાકાર બીજ જ આવે, લીલો રંગ હોય ત્યાં ખરબચડા બીજ જ આવે. ચારે ચાર લક્ષણો સ્વતંત્ર છે, બરાબર. તે આપણે એક ઉદાહરણ અને પ્રવૃત્તિ દ્વારા સમજીએ છીએ, બરાબર, જે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું થયા છે, બરાબર. જેનો આપણે અત્યારે જે આગલા ભાગમાં આપણે જોઈ ગયા હતા આનુવંશિકતા માટેના લક્ષણોનો મેન્ડેલિફનો જે પ્રયોગ હતો એના માટે જ, બરાબર, કે પીળા રંગના પાન હતા એમાં ગોળાકાર બીજ હતા, લીલા રંગના પાનમાં ખરબચડા બીજ હતા. હવે એનું એક પ્રવૃત્તિ અને ચાર્ટ દ્વારા આપણે સમજવાનું છે, બરાબર. અહીંયા પૂછે કે આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે, બરાબર. પોતાની જાતે એટલે જે બધા લક્ષણો અહીંયા જો આપેલું છે ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, બરાબર. નીચેની સંજ્ઞાઓ પણ યાદ રાખજો. કેપિટલ R એટલે ગોળ, સ્મોલ વાય એટલે લીલા, સ્મોલ r એટલે ખરબચડા, કેપિટલ Y એટલે પીળા, બરાબર. આ બે પ્રકારના લક્ષણો લીધા છે, બે ભેગા કરવાના છે, બરાબર. તો અહીંયાથી જો બંને લક્ષણો આગળ એક નવી સંતતિમાં એટલે નવો જન્મ તો સજીવ હોય એમાં એનું વહન થાય છે. એક લક્ષણ આવે છે ગોળ એટલે કેપિટલ R, એક લક્ષણ આવે છે લીલું એટલે સ્મોલ y, એક લક્ષણ આવે છે ખરબચડું એટલે સ્મોલ r, એક લક્ષણ આવે પીળું એટલે કેપિટલ Y, બરાબર. અને એમાંથી એક નવી સંતતિ કઈ F1 પેઢી. આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે? કોષીય ડીએનએ કોષમાં આવેલ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી સ્ત્રોત આપે છે, બરાબર. આ ડીએનએ વિશે થોડુંક સામાન્ય માહિતી ધોરણોમાં તમે જોઈ જ ગયા છો, બરાબર, કે સજીવના શરીરમાં જે લક્ષણો છે, બરાબર, મનુષ્ય હોય તો એમાંથી જન્મતો નવો સજીવ છે એ મનુષ્ય જ બને અને એમાં લક્ષણો મનુષ્ય જેવા જ આવે, બરાબર. તો એ લક્ષણો એના વારસામાં મળેલા, એ વારસામાં મળેલા લક્ષણો શેમાં હોય? કોષની અંદર રહેલા ડીએનએમાં. ડીએનએમાં પાછું કોણ? પ્રોટીન હોય, બરાબર. એક ખાસ પ્રકારનું પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દ્વારા એ લક્ષણોનું વહન થતું હોય. ડીએનએનો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય છે તે પ્રોટીનનો શું કહેવાય? જનીન કહેવાય. એટલે આ જનીન હોય ને, એટલે જનીનમાં લક્ષણો હોય છે, બરાબર. પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. આવો વનસ્પતિ કે છોડની ઊંચાઈના એક લક્ષણનું ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક અંતઃસ્રાવો હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે, બરાબર. વનસ્પતિમાં અમુક અંતઃસ્રાવો હોય, બરાબર, કે જે એનો ઊંચાપણાનો શું કરે છે? નિયંત્રણ કરે છે. આપણે જોઈએ છીએ વનસ્પતિઓ, અમુક એક જ જાતિની વનસ્પતિઓ ઊંચાઈવાળી હોય ને એ જ વનસ્પતિ નીચાઈવાળી હોય. તે અંદર રહેલા અંતઃસ્રાવ, અંતઃસ્રાવ એટલે શરીરમાં જે નિયંત્રણ થતું હોય ને એવા અંતઃસ્રાવ હોય, બરાબર. આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલા તે અંતઃસ્રાવના પ્રમાણ પર નિર્ભર કરે છે. વનસ્પતિના અંતઃસ્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે, જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થાય છે. ઉત્સેચક આ ક્રિયા માટે મહત્વપૂર્ણ હોય છે. જો ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચા થાય, બરાબર. એટલે આ બધી એક પછી એક ક્રિયા છે. અંતઃસ્રાવો છે એ કોના પર આધાર રાખે? ઉત્સેચક પર. ઉત્સેચક એક સરખું કામ કરે તો અંતઃસ્રાવો એક સરખી રીતે કામ કરે, અંતઃસ્રાવો કામ કરે તો લક્ષણો જોવા મળે. જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પરિવર્તન આવે તો
તો નિર્માણ પામનારા પ્રોટીનની કાર્યક્ષમતા પર અસર થાય, બરાબર. એટલે કે પ્રોટીન પર જો અસર થાય, બરાબર, તો પ્રોટીનની જે કાર્યક્ષમતા છે એના પર અસર થાય, અને પ્રોટીનની કાર્યક્ષમતાને કારણે ઉત્સેચક પર અસર થાય, ને ઉત્સેચકને કારણે અંતઃસ્ત્રાવ પર અસર થાય, બરાબર. તો નિર્માણ પામનારા પ્રોટીનની કાર્યક્ષમતા પર અસર પડે છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે. આમ જો નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા પણ ઓછી થઈ જાય તો છોડ કેવો બને? નીચો. આમ જનીની લક્ષણોને નિયંત્રિત શું કરે છે? કંટ્રોલમાં રાખે, નિયંત્રણ રાખે છે. એ પ્રમાણેના અંતઃસ્ત્રાવો વધારે કે ઓછા એ પ્રોટીન ઉપર આધાર રાખે છે, જનીની પ્રોટીન કહેવાય છે, બરાબર. તો આપણે આગળ આપ્યું છે કે મેન્ડલના પ્રયોગનું અર્થઘટનને સમજવા જેવી આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સાચું છે કે જો તેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ. લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય. લિંગી પ્રજનન દરમિયાન, બરાબર, સંતતિના ડીએનએમાં, એટલે જે લિંગી પ્રજનન થાય છે, બરાબર, કે બે સજીવોની ક્રિયા દ્વારા જે પ્રજનન થતું હોય એમાં સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય. એટલે બંને પિતૃના એક સરખા લક્ષણો વહન પામતા હોય. પછી એ પૂછે, જો બંને પિતૃઓ સંતતિના લક્ષણો નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય, બંને પિતૃઓ એક જ જનનીની એક જ પ્રતિકૃતિ સંતતિને આપે છે, બરાબર. તો આપણે જો અહીંયા જોઈ લઈએ પહેલાં જે આ ચાર્ટ આપેલો છે તે, બરાબર. ચાર્ટ આપણે સમજી લઈએ. મેં તમને કીધું તો અહીંયા લક્ષણો હતા, બરાબર, અલગ અલગ. એમાંથી F1 જે પેઢી બની હતી આપણે જોઈએ છીએ કે લક્ષણ જે આવ્યું એ બીજ કેવો છે? ગોળ અને પીળા રંગનું, બરાબર. હવે નીચે આપ્યું છે એ જે નવું જે આ સંતતિ જન્મી હતી એના જ તે બે બીજ લઈ લીધા, ગોળ અને પીળા રંગના, બરાબર. તો એમાંથી તમે અહીંયા જુઓ છો કે નવી જે પેઢી બને છે એ કેવી બને છે? ગોળ પીળા, લીલા ખરબચડા, બરાબર. પછી પાછા ખરબચડા અને પીળા. તમે અંદર સંજ્ઞાઓ લખી જોઈ શકો છો, સંજ્ઞાઓ લખી વાંચી શકો છો, બરાબર. અને પાછા ખરબચડા અને કેવા? લીલા, બરાબર. તો હવે એ ચારેય વચ્ચે અહીંયા જો સંકરણ કરાવેલું છે. તો આ રીતનું આખું અલગ અલગ લક્ષણોવાળા બધા બીજ મળે છે, બરાબર. એનું આપણને આખું અહીંયા નીચે ગણતરી આપેલી છે અહીંયા, બરાબર, કે કોણ કેટલી સંખ્યામાં મળે છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે 9 છે એ ગોળ અને પીળા, 3 છે એ ગોળ અને લીલા, 3 છે ખરબચડા અને પીળા, 1 છે એ ખરબચડા અને લીલા લક્ષણના મળે છે. એટલે બધા અલગ અલગ લક્ષણો જે એ પ્રમાણે એની નવી સંતતિ ઉત્પન્ન થતી જાય. એટલે જેમ જેમ નવી સંતતિ બનતી જાય એમાં નવો ઉદ્વિકાસ આવતો જાય છે, બરાબર. ચાલો આપણે ફરીવાર પેલું જોઈ લઈએ, બરાબર. તો અહીંયા એવું આપ્યું છે કે લિંગી પ્રજનન છે એમાં ડીએનએ છે, બરાબર, બંને પિતૃઓ સમાન રીતે યોગદાન આપે છે, બરાબર. આનો અર્થ એ થાય કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના બે સેટ્સ એટલે યુગ્મ જોડ, બરાબર. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય. એટલે પ્રત્યેક પિતૃ તરફથી, એટલે કોઈ પણના પિતૃ એની તરફથી એક યુગ્મ એટલે એક જોડ છે એની આનુવંશિકતા થાય છે. આ રીતને સફળ કરવા માટે, બરાબર, સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય, એટલે એક જ જોડ હોય. એટલે બંને પિતૃમાંથી આવેલા લક્ષણો એ ભેગા ગમી સંતતિમાં વહન પામે. જ્યારે સામાન્ય વાનસ્પતિક કોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિઓ હોય છે તો પછી જનન કોષમાં તેનો એક સેટ કેવી રીતે બને છે? જો સંતતિ છોડ પિતૃ છોડની સંપૂર્ણ જનીનોનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય છે, આકૃતિમાં દર્શાવેલ પ્રયોગ સફળ થઈ શકતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે બે લક્ષણ કેપિટલ R સ્મોલ વાય સેટમાં એકબીજાથી, બરાબર, સંલગ્ન રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી, બરાબર. તો એવું કહેવામાં આવે છે કે જે નવા લક્ષણો છે, બરાબર, એમાં જો સેટ યુગ્મ રહેતું હોય તો જે નવી આપણે સંતતિ મળી હતી જે આપણે આગળ જોઈ ગયા હતા ને કે 4 લક્ષણો છે, 4 લક્ષણો એકબીજાથી સ્વતંત્ર થઈ ગયા હતા. પીળા, ગોળ, લીલા ખરબચડા, પછી ક્યારેક પીળા અને ખરબચડા, લીલા અને ગોળ થઈ ગયા હતા. તો બધા લક્ષણો સ્વતંત્ર થઈ ગયા હતા. તો એ પ્રયોગ કેવો પડે? ખોટો પડતો હતો.
તો તેથી આ સત્યને આધારે સમજી શકાય છે કે વાસ્તવમાં એક જેનિન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના રૂપમાં ન હોતા ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા સ્વરૂપે હોય. બરાબર, એક ડીએનએમાં ન હોય, બધા લક્ષણો અલગ અલગ ડીએનએમાં બરાબર શૃંખલા સ્વરૂપે હોય, જેમાંથી પ્રત્યેકને એક રંગસૂત્ર કહેવાય છે. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ હોય છે, જેમાંથી એક નર તથા બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય. પ્રત્યેક પિતૃકોષથી રંગસૂત્રની પ્રત્યેક જોડો માત્ર એક રંગસૂત્ર જ એક જનનકોષમાં આવે છે, જ્યારે બે જનનકોષ સંલયન કે ફલન થવાથી નિર્માણ પામેલા યુગ્મનજમાં રંગસૂત્રોની સંખ્યા પૂર્ણ સામાન્ય થઈ જાય. બરાબર, કે બંનેમાંથી એક એક રંગસૂત્ર આવે પછી બંને વચ્ચે ફલન થાય એટલે પાછી જે સંખ્યા છે કેવી થઈ જાય, સામાન્ય થઈ જાય. ત્યાં બેમાંથી એક 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 બે નો રહે, ફલન થઈને કેટલી થાય, એક થઈ જાય. બરાબર, તો સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહી છે, જે જાતિના ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે. એટલે રંગસૂત્રોની સંખ્યા વધતી ન જાય, જે હોય તે જ, જેમ જેમ આગળ આગળ લક્ષણો વન પામે તેમ. આનુવંશિકતાની આ ક્રિયાવિધિથી મેન્ડલના પ્રયોગના પરિણામને સમજી શકાય. તેનો ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા સજીવો કરે છે, પરંતુ અલિંગી પ્રજનન કરનારા સજીવો પણ આનુવંશિકતાના આ નિયમોનું પાલન થાય છે. શું આપણે જાણી શકીએ છીએ તેમાં આનુવંશિકતા કેવી રીતે થાય છે? બરાબર, તો તેના માટે આપણે કહ્યું આખું લિંગી પ્રજનન ભણવું જોઈએ. બરાબર, તો આ રીતે જે આનુવંશિકતાના લક્ષણો છે એના માટે સ્વતંત્ર લક્ષણો છે એકબીજામાં કેવી રીતે વહન પામે છે તે આપણે વ્યવસ્થિત તૈયારી કરી બરાબર અને નોટબુકમાં નોંધ કરી લેવી. તો જે આપણે લિંગી પ્રજનન સમજવાનું છે બરાબર, તો એના પરથી સૌપ્રથમ આપ્યું છે લિંગ નિશ્ચય. લિંગ નિશ્ચય એટલે એવું કહેવાય કે લિંગ જે નક્કી કરવાનું છે બરાબર, જે નવો જન્મતો સજીવ છે, નર છે કે માદા. નર એટલે પુરુષ, માદા એટલે સ્ત્રી. બરાબર, હવે એમાં ખાસ આપણે જે આ રંગસૂત્રો આપેલા છે ખાસ બધા ધ્યાનમાં લેવાના છે. બરાબર, એક્સ વાય હોય તો નર, એક્સ એક્સ હોય તો શું આવે, માદા. બરાબર, તો એ ખાસ આપણે યાદ રાખવાનું. આપણે એ વાતની ચર્ચા કરી ગયા છીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવો કોઈને કોઈ બાબતમાં એકબીજાથી કેવા હોય, ભિન્ન હોય, જેના ઘણા કારણો છે. નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થાય છે કે નવજાત શિશુ જન્મતું જે શિશુ એટલે નવું જન્મતું બાળક છે બરાબર, એ સ્ત્રી નર એટલે કે બરાબર પુરુષને માદા એટલે સ્ત્રી તરીકે જન્મે છે. કેવી રીતે નક્કી થાય, તો ભિન્ન ભિન્ન જાતિ તેના માટે ભિન્ન ભિન્ન રીત અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે, કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચય ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે કે સંતતિ કે બાળ પેઢી નર હશે કે માદા. સ્નેલ જેવા કેટલાક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે, જે એ વાતનો સંકેત છે કે તેમાં લિંગ નિશ્ચયની ક્રિયા આનુવંશિક નથી. સ્નેલ એટલે ગોકળ ગાય બરાબર, એ પોતે નરમાંથી માદા અને માદામાંથી નર બની શકે છે, તો એ વાતનો સંકેત છે કે એમાં કોઈ લિંગ નિશ્ચય માટેની ક્રિયા આનુવંશિક નથી, એટલે એમાં કોઈ વારસાગત લક્ષણો આવતા નથી. પરંતુ માનવમાં લિંગ નિશ્ચય આનુવંશિકતા પર આધાર રાખે છે. બરાબર, તો માનવ છે એમાં આનુવંશિકતા પર આધાર રાખે તો એવું કીધું છે કે બીજા શબ્દોમાં પિતૃ સજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે કે બાળ પેઢી કે સંતતિ છોકરો હશે કે છોકરી. પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા છીએ કે બંને પિતૃમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. બરાબર, આપણે એવું માનીએ છીએ કે આ બંને માતા અને પિતામાંથી જે આખો સેટ બનીને લક્ષણો છે જનીન, એ જ સંતતિમાં એટલે સંતાનમાં આવતા રહે છે. જો આ શાશ્વત નિયમ છે તો પછી લિંગ નિશ્ચય આનુવંશિક કેવી રીતે હોઈ શકે? બરાબર, તો લિંગ નિશ્ચય છે એ કઈ રીતે આનુવંશિક થઈ શકે છે એના માટે કીધેલું છે. તેને સમજવા માટે એક સત્ય છે કે માનવમાં બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી, જોડમાં ન હોય. બરાબર, એ છૂટા જ રહે. તો અહીંયા પૂછ્યા એક્સ એક્સ અને એક્સ વાય છૂટા પડી જાય. બરાબર, તો અહીંયા એના માટેનું આપણે આખો લિંગ નીચેનું આપેલું છે અહીંયા ચાર્ટ. બરાબર, હવે એક્સ અને વાય અને અહીંયા એક્સ. બરાબર, જો અહીંયા પૂછ્યા એક્સ અને અહીંથી એક્સ આવે એટલે બંને એક્સ ભેગા થાય.
બરાબર, ફરી વાર કહી દઉં હું તમને, આ એક્સ ને આ એક્સ અહીંયા ભેગા થાય એટલે બંને એક્સ ભેગા થાય એટલે નવી જન્મતી સંતતિ હોય કેવી હોય, માદા સંતતિ હોય, બરાબર. અને આ એક્સ ને એ વાય અહીંયા ભેગા થાય એટલે અહીંયા એક્સ વાય જનીન એમાં આવે એટલે એ રંગસૂત્ર પરથી કેવી સંતતિ આવે, નર સંતતિ આવે છે, બરાબર. તો ચાલો એક સત્યને માનવમાં બધા જ રંગસૂત્ર સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. માનવમાં મોટાભાગના રંગસૂત્ર માતા અને પિતાના રંગસૂત્રના પ્રતિકૃતિ સ્વરૂપે હોય. તેની સંખ્યા 22 જોડ છે. કેટલી જોડ? 22 જોડ, યાદ રાખજો. પરંતુ યુગ્મ જેને લિંગીય રંગસૂત્ર કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી, બરાબર. જે લિંગી રંગસૂત્ર કહેવાય કે જે લિંગ નક્કી કરે છે, બરાબર, તે હંમેશા યુગ્મમાં હોતું એટલે જોડમાં હોતું નથી. સ્ત્રીમાં રંગસૂત્રનો પૂર્ણ યુગ્મ હોય છે, જે બંને રંગસૂત્રોને એક્સ કહેવાય, પરંતુ પુરુષમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી. સ્ત્રીમાં બંને રંગસૂત્રો છે જોડીમાં જ રહે, એક્સ એક્સ, અને પુરુષમાં છે ને એક્સ અને વાય છે એ બંને છૂટા રહે, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય જેને વાય રંગસૂત્ર કહેવાય. આમ સ્ત્રીમાં એક્સ એક્સ, પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર હોય, બરાબર. શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રોની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ? તેના માટે આપ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે. બધા બાળકો જે છોકરા કે છોકરીઓ હોઈ શકે છે તે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે જ છે. સમજણ પડી? બરાબર. છોકરા હોય કે છોકરી હોય એ પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે જ છે. આમ બાળકોના લિંગ નિશ્ચયનો આધાર તેના પર રહેલો છે કે તેઓ તેમના પિતા તરફથી કયા પ્રકારનું રંગસૂત્ર મેળવે છે, બરાબર. આ એક મુખ્ય એનું કારણ છે, બરાબર. એક્સ એક્સમાંથી એક્સ મળે ને એક્સ વાયમાંથી શું મળે છે, બરાબર. તો જો અહીંયા આપણને આપેલું જ છે, બરાબર. એક્સ એક્સ મળે એટલે માદા, પણ પિતા તરફથી જો એક્સ મળે, સોરી, માતા તરફથી એક્સ મળ્યું, પિતા તરફથી એક્સ મળે તો શું જન્મે? માદા જન્મે. માતા તરફથી એક્સ અને પિતા તરફથી શું મળ્યું? વાય, તો શું જન્મે? નર. એટલે એક્સ માતાનું એક્સ રંગસૂત્ર છે તો દરેક સંતતિમાં આવે જ છે, પણ પિતા તરફથી શું મળે છે એના પરથી નક્કી થાય. જો પિતા તરફથી એક્સ મળે, બરાબર, તો શું થાય? માદા સંતતિ, ને પિતા તરફથી વાય મળે તો નર. જો આપ્યું જ છે જે બાળકને પોતાના પિતા તરફથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી, તેમજ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર, બરાબર, વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે શું બનશે? છોકરો બને છે, બરાબર. તો આ રીતે એનું શું કરવામાં આવે છે? લિંગ નિશ્ચય નક્કી કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે જેનો આજનો ટોપિક આપણે ભણવાનો છે ઉદ્વિકાસ, બરાબર. ઉદ્વિકાસ એટલે આગળ આપણે શબ્દો સમજી ગયા કે જે વિકાસ થાય છે સજીવોનો સમય જતાં, બરાબર, એમાં જે સારો વિકાસ, ઉદ્વિકાસ, બરાબર, એટલે નવા નવા લક્ષણો સાથે વિકાસ થતો હોય એના માટે છે. આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બને છે, જે ડીએનએની પ્રતિકૃતિમાં ત્રુટીઓ અને લિંગી પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે. આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ, બરાબર. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું. વિચારો કે 12 લાલ ભમરાઓ એક સમૂહ છે, લીલા પર્ણોવાળી ઝાડીઓમાં રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે, જે જનનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરે છે. જનનિક વિભિન્નતાઓ એટલે જનીનમાં ફેરફાર કરે છે. આપણે તેની પર કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાને ખાઈ જાય છે, એટલે બંને બાજુ કાગડાઓ આપેલા છે, ભમરાઓને શું કરે છે? ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. જેમ જેમ ખાતા જાય, બરાબર, એમ એમ ભમરાઓ જે છે એ કેવા થાય? ઓછા પ્રાપ્ત થાય. આપણે અન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ કે જો આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે, ભમરાઓની વસ્તીમાં શું થાય? વિકાસ પામી શકે છે, બરાબર. તો આપણે આપ્યું છે પહેલામાં ભમરાઓ છે, કાગડાઓ એને ખાય છે, પણ તમને એમ કહેશો કે આ સંખ્યા તો એની જ રહે છે, પણ શું થાય છે? રંગ બદલાતો રહે છે, બરાબર, એનો
કલર શું થાય છે, બદલાતો રહે છે। આગળ પહેલી પરિસ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની ભિન્નતાઓ ઉદ્ભવ થયો છે, બરાબર। રંગમાં શું થયો છે, ભિન્નતા જોવા મળી, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાણો। લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે, બરાબર। જે આપણે અહીંયા આગળ જોયું તે શું થાય છે, આ જે લાલ રંગમાં એક લીલા રંગનો ભમરો દેખાય છે આ ગ્રુપમાં, બરાબર। તો એ ભમરાની સંતતિ જનીન છે એમાં ભિન્નતા જોવા મળી, એટલે ફેરફાર થયો, બરાબર। કેમ ફેરફાર થયો કે ભમરાઓ છે લીલા રંગની જાડીઓમાં રહે છે, એટલે એક ભમરો જે નવો ભમરો જે જન્મો છે એની સંતતિમાં એના જનીનમાં ફેરફાર જોવા મળ્યો અને લીલા રંગનો બન્યો। અને લીલા રંગનો ભમરો છે એની નવા જે સંતતિ આવે એમાં કેવો રંગ આનુવંશિક કરે છે, લીલો રંગ। એટલે સમય જતાં બધા ભમરા કેવા થઈ ગયા, લીલા રંગના, બરાબર। કાગડા તો છે જ તે ભમરાઓને ખાય જ છે, પણ શું થાય છે કે કાગડાઓ છે ને એ કેવા રંગના ભમરા ખાય છે, લાલ રંગના, એને લીલા રંગના ભમરા દેખાતા નથી। કેમ કે લીલા રંગની જાડીઓમાં લીલા રંગના ભમરાઓ રહે છે, એટલે કાગડાઓને ખાલી લાલ રંગના જ ભમરા દેખાય છે, બરાબર। તો પોતાના સંતાનમાં આનુવંશિકતાની રીતે દાખલ કરે છે, જેને કારણે બધી સંતતિનો રંગ લીલો થઈ જાય। કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને ખાઈ પણ શકતા નથી, બરાબર, કારણ કે લીલા પર્ણો સાથે લીલા ભમરા ઓળખી શકાતા નથી। હવે શું થાય છે, બરાબર, તો લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે। પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા શું થાય, વધતી જાય છે। બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય, પરંતુ આ સમયે ભમરાનો લાલ થવાની જગ્યાએ વાદળી બને। આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે। પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ કેવી બને, વાદળી રંગની। કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરી શકે છે। શરૂઆતમાં શું થાય છે, બરાબર, તો વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટાભાગના લાલ રંગના ભમરા હોય। પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે જાડીઓને વેરવિખેર કરી નાખે, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા મરી જાય છે। સંજોગોવાદ કેટલાક વાદળી ભમરા બચી જાય, જેથી તેમની વસ્તીને ધીમે ધીમે વધતી જાય, જેથી આમ વસ્તીમાં મોટાભાગના ભમરા કેવા થઈ જાય, વાદળી રંગના બની જાય, બરાબર। તો આપણે આ આકૃતિમાં જોઈ લઈએ અને સમજીએ। લાલ રંગના ભમરા હતા, એમાં કલરને આનુવંશિકતાના રંગમાં કોઈ ફેરફાર થઈ ગયો, એટલે એક ભમરો છે વાદળી રંગનો બન્યો, બરાબર। એમાંથી વાદળી રંગ છે એને એના સંતતિમાં લક્ષણોનું વહન કર્યું, બરાબર। હવે અહીંયા આપણે આપ્યું છે હાથીનો પગ, એટલે એક હાથી છે એ જાડીને વેરવિખેર કરે છે, તો મોટાભાગના ભમરા મરી જાય છે। જે બચે છે એ કોણ બચે છે, વાદળી રંગના ભમરા બચે છે। છેલ્લે, બરાબર, જે આખું ગ્રુપ બને ભમરાઓનું, એ કયું ગ્રુપ બનશે, વાદળી રંગના ભમરાઓનું બનશે, બરાબર। એટલે આના પરથી આપણને સામાન્ય એવું સમજાવું છું કે ઉદ્વિકાસ કઈ રીતે આવે છે, આવા બધા ફેરફારો થવાથી, બરાબર। પછી પરિણામ સ્વરૂપે ભમરાની બધી સંતતિ વાદળી રંગની બને, બરાબર। અને કાગડા છે એ વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાંથી સરળતાથી ઓળખી કાઢે છે, બરાબર, એ આવી ગયું આપણે। પછી આપણે અહીંયા હાથીવાળું હતું કે હાથી ત્યાં આવે છે, વેરવિખેર કરી નાખે છે, અમુક બચી જાય છે, કોણ બચે છે, વાદળી રંગના ભમરા બચે છે, બરાબર। તો છેલ્લે મોટાભાગના ભમરા કેવા રહે, વાદળી। તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી, બરાબર। સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું, એક લક્ષણ કેવું બની ગયું, સામાન્ય બની ગયું, બરાબર। બંને લક્ષણો જોવા નથી મળતા। બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે। આવૃત્તિમાં પરિવર્તન આવે એટલે એક પછી, બરાબર, એમાં ફેરફાર થઈ અને નવા લક્ષણ જોવા મળે।
કારણ કે જનીન જ લક્ષણનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય, બરાબર. આવૃત્તિ એટલે એનું માપ. અમુક પેઢી પછી એ જે લક્ષણો છે એ બદલાઈ જાય, એવા ને એવા લક્ષણો જોવા મળે નહીં. એટલે કે તેમાં પરિવર્તન આવે છે અને આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. એ જ એનો એક નિર્ણય છે, બરાબર, કે અમુક પરિવર્તન આવે, બરાબર. તેના તે જ લક્ષણો છે એ વારસામાં ન આવતા રહે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી, કારણ કે તેમાં ઉત્તર જીવિતતાના લાભની સ્થિતિ હતી. ઉત્તર જીવિતતાના લાભની સ્થિતિ એટલે કે ભાઈ લીલો રંગ થઈ ગયો હતો, બરાબર, એટલે એ લોકો જીવી શકતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. કાગડાઓ દ્વારા પ્રાકૃતિક પસંદગી કે લીલા રંગના દેખાતા ખાતા હતા, લાલ રંગના ભમરા ખાતા હતા કાગડાઓ, લીલા રંગના દેખાતા નહોતા, બરાબર. જ્યારે વધારે કાગડા હશે ત્યારે વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાનો ગુણોત્તર કે સંખ્યા શું થશે, વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહી છે, બરાબર. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે. ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી, અનુકૂળતા એટલે એને ત્યાં વ્યવસ્થિત જીવી શકે છે, અનુકૂળ છે, જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નથી, બરાબર. રંગ પરિવર્તનથી અસ્તિત્વને કોઈ લાભ મળ્યો નથી. વાસ્તવમાં આ માત્ર સંજોગોવાદ થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે. જનીનની આવૃત્તિ એટલે જનીનના માપમાં, બરાબર, એના જે જનીનના લક્ષણો એમાં ફેરફાર કરી શકે છે, બરાબર. જ્યારે તેમની ઉત્તર જીવિતતા કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે. ઉત્તર જીવિતતા એટલે એક પછી એક સજીવોમાં જે જીવનમાં ફેરફાર થાય છે એમાં કોઈ લાભ થતો નથી. એક આનુવંશિક અપવાદ છે, બરાબર. આનુવંશિક રીતે લક્ષણો આવે છે, અપવાદ રૂપ રીતે કહેવાય, બરાબર, કે ફરજિયાત લક્ષણો આવા આવે એવું બનતું નથી. જો કોઈ પણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે, બરાબર. કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા આપણે જોઈએ જ છીએ. અચાનક રંગ બદલાઈ ગયો ભમરાઓનો, છેલ્લે અલગ પ્રકારના ભમરાઓ બચે છે, બરાબર. તો ત્રીજી પરિસ્થિતિને જુઓ, તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગે છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ જૈવભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે. જૈવભારમાં એટલે ખોરાકમાં શું આવે, ઉણપ આવે છે. ભમરાઓ જે ઝાડીમાં છે, હવે ત્રીજી પરિસ્થિતિ એવી દર્શાવી છે, બરાબર, કે ભાઈ ઝાડીને રોગ લાગે એટલે ભમરાઓને ખોરાક કેવો મળે, ઓછો મળે. કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ સમાપ્ત થઈ જાય અને ખોરાકની પ્રાપ્ય માત્રા પ્રાપ્ત બને ત્યારે ભમરાના જૈવભારમાં શું પરિવર્તન આવે તેના પર વિચાર કરો. એટલે ફરીવાર એના શરીરમાં જે ખોરાક છે એનું પ્રમાણ શું થાય, વધવા લાગે છે, બરાબર. તો આ રીતે જે ત્રીજી પરિસ્થિતિ આપણે અહીંયા દર્શાવેલી છે, બરાબર. જોઈએ છીએ આ ભમરાઓ છે ખૂટી જાય એટલે ભમરાઓ જે છે એનું શરીર બદલાઈ જાય. ફરીવાર જે રોગ છે, બરાબર, એ ચાલો જાય છે એટલે ફરીવાર ભમરાઓ છે એની જ પરિસ્થિતિમાં આવી જાય છે, બરાબર. એની પછી એવા આપણે આપ્યું છે ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણો. આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીઓમાં નિર્માણ પામે. લિંગી પ્રજનન, બરાબર, અધિચ્છદ પેશીઓ માટે, જે આપણે કોષમાં જે પ્રોટીન આપણે આગળ વાત કરી હતી તેના માટે. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. એવું નથી કે સજીવ જીવતો હોય ને એને ખોરાક ઓછો મળે એટલે સજીવ પતલો થઈ ગયો હોય તો એની નવો સજીવ જન્મે એ પતલો જ જન્મે એનામાંથી, બરાબર.
એ તો એના જીવન દરમિયાન થયેલો ફેરફાર છે, બરાબર. એટલે એનાથી એના કોઈ લક્ષણોમાં નવા જન્મતા સજીવોને લક્ષણો મળે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો, એ આપણે કીધું છે. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જીવ ભરવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. એનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. એ લક્ષણ કોઈ આનુવંશિક હોય નહીં. એટલે વારસામાં એ લક્ષણ ન મળે કે ભાઈ ખોરાક ખાવો ઓછો મળે છે ને સજીવ શરીરમાં પાતળો થઈ ગયો છે, તો એ લક્ષણ કે આનુવંશિક ન આવે કે ભાઈ નવો જન્મતો સજીવ હોય પાતળો જ જન્મે. દૈહિક પેશીઓમાં લિંગી કોષના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલું અનુભવ જનીન કોષના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. જીવન દરમિયાન જે પણ અનુભવ હોય, બરાબર, એ વારસાગત લક્ષણોમાં મળતા નથી. એ સજીવના જીવન દરમિયાન થયેલા અનુભવો છે, બરાબર, એ પછી એના મૃત્યુ દરમિયાન એ અનુભવો છે, બરાબર, એ સજીવ પૂરતા જ રહે છે, એના સંતતિમાં નવા જન્મતા સજીવમાં આવતા નથી, બરાબર. એટલા માટે જ આને પણ જૈવ વિકાસ કહી શકાય નહીં. આવો પ્રાપ્ત કરેલ અનુભવ લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. તો એક પ્રયોગ દ્વારા સમજીએ, જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ. હવે જો ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકશે? તેનો જવાબ છે ના. કેમ? કેમ કે ઉંદર જીવતો તો એ દરમિયાન એને પૂંછડી કાપી એટલે એના જીવનમાં અનુભવ થયો, બરાબર. તો કે આગળ જન્મતા દરેક ઉંદર છે એમાં પૂંછડી કપાયેલી આવશે નહીં, જે સ્વાભાવિક છે, કારણ કે પૂંછડી કાપવાથી જનીન કોષના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી, બરાબર. એના જનીન ઉપર કોઈ પ્રભાવ ન પડે, બરાબર. એનામાં એ કયા લક્ષણ ન કહેવાય, એનો અનુભવ કહેવાય. જીવન દરમિયાન કપાયેલી પૂંછડીનો અનુભવ કહેવાય છે, બરાબર. આ રીતે આ વૈજ્ઞાનિક છે ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન, બરાબર, એના વિશે માહિતી મેળવી લેવી. એને પણ આ બધા લક્ષણો, ઉદ્વિકાસ એના વિશે પણ કીધેલું છે, બરાબર. આનુવંશિકતા તેમજ વારસાનું ગમન, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસવાદને સમજવા માટે જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નથી, બરાબર. આનુવંશિકતા અને વારસાનું ગમન, જ્યાં વારસામાં લક્ષણ આવે છે, જનીન વિદ્યા, જેને જનીન વિદ્યા કહેવાય, મુખ્ય જનીન જેમાં લક્ષણો રહેલા હોય, અને આનુવંશિકતા, બરાબર. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ પોતાના સમકાલીન ઓસ્ટ્રિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગના મહત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી કેવા હતા? અજાણ હતા, બરાબર. તો આ રીતે વૈજ્ઞાનિકો હતા, પણ તે પણ બીજા જો વૈજ્ઞાનિકને એનો સાથ સહકાર આપે તો આ જે આખું લક્ષણો છે, બરાબર, આનુવંશિકતા, વારસાનું ગમન, એના વિશે એક નિશ્ચિતપણે એક ચોક્કસ નિર્ણય લઈ શકતા હોત, બરાબર. તો આ રીતે આનુવંશિકતા અને ઉદ્વિકાસ માટે, બરાબર. અને અહીંયા પણ એક આપણે સામાન્ય માહિતી આપી છે કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી એના વિશે અહીંયા આપણને કીધેલું છે, બરાબર. તો આજનો આપણો ટોપિક છે ઉદ્વિકાસ અને વર્ગીકરણ, બરાબર. ઉદ્વિકાસ જે આપણે શબ્દ વારે વારે આવે છે, અને એનું આપેલું છે વર્ગીકરણ. આ સિદ્ધાંતોને આધારે આપણે આપણી ચારેય તરફ મળી આવનારી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ, બરાબર. બધી જે અલગ અલગ જાતિઓ છે એની વચ્ચે એક વિકાસીય સંબંધ આપણે નક્કી કરી શકીએ છીએ. આ એક પ્રકારની સમય ઘડિયાળથી પાછળ જવાનું છે. આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસના ક્રમનું નિર્ધારણ કરી શકીએ. આ ક્રિયાને સમજવા માટે આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલા સજીવોના વર્ગીકરણને યાદ કરીએ. જે આપણે ધોરણ 9માં સજીવોનું વર્ગીકરણ આવેલું હતું તે આપણે થોડું યાદ કરવું પડે. વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે અને પછી તેમના અભ્યાસનો અવસર આપે છે. આપણે શું કરતા હતા? ધોરણ 9માં સજીવોનું વર્ગીકરણ કરેલું હતું કે સરખા લક્ષણો હોય, સમાનતા હોય, એક સરખા દેખાતા હોય, એને આપણે એક સમૂહમાં મૂકતા હતા અને પછી આપણે એનો અભ્યાસ કરતા હતા. તેના માટે કયા લક્ષણો સજીવોની વચ્ચે આધારભૂત વિભિન્નતાઓનો નિર્ણય કરે છે
અને તેના માટે કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદનો નિર્ણય લેશે. કયા લક્ષણો છે એના આધારભૂત કે એ આધાર પર એ લક્ષણોના આધાર પર એ સજીવોની સમૂહમાં મૂકેલા છે, બરાબર, અથવા કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદ કે લક્ષણો વચ્ચે ભેદ ઓછો રહેતો હોય એ નિર્ણય લેશે. લક્ષણો વિશે આપણો અભિપ્રાય શું છે? બાહ્ય કદ અથવા વ્યવહાર લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીતે અથવા આ વિશેષ કાર્યનું લક્ષણ કહેવાય છે. આપણે 4 પગ હોય છે, આ એક લક્ષણ છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પણ એક શું છે? લક્ષણ છે, બરાબર. પછી આપણે આપેલું છે કેટલીક આધારભૂત લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોનો આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન જ હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની ગેરહાજરી હોવી કે ન હોવી તે છે, બરાબર. આ એક આધારભૂત લાક્ષણિકતા આપી છે, બરાબર, કે અમુક સજીવોના કોષમાં કોષ કેન્દ્ર હોય છે, અમુકમાં કોષ કેન્દ્ર હોતું નથી. જે વિવિધ સજીવોમાં વિભિન્ન હોય છે. જીવાણુ કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, બેક્ટેરિયામાં, જ્યારે મોટાભાગના સજીવોમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોને એકકોષીય અથવા બહુકોષીય સજીવોમાં એકકોષીય અથવા બહુકોષીય સજીવોના લક્ષણો શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે, બરાબર. જે કોષો તેમજ પેશીઓના વિશિષ્ટકરણના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થવું કે ન થવું, આખું આપણે વર્ગીકરણ આપ્યું છે કે કોષમાં કોષ કેન્દ્ર હોય, ન હોય. કોષ કેન્દ્ર હોય તો એમાં એક કોષીય અને બહુકોષીય. બહુકોષીય હોય તેમાંય પાછું પ્રકાશ સંશ્લેષણ થતું હોય, ન થતું હોય, બરાબર. તે વર્ગીકરણનું આગળનું સ્તર છે. આ બહુકોષીય સજીવો જેમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેમાં કેટલાક સજીવો એવા છે કે જેમાં અંતઃકંકાલ હોય. અંતઃકંકાલ એટલે હાડકાની રચના હોય, અને કેટલાક બાહ્ય કંકાલનું લક્ષણ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ છે. આ થોડાક જ પ્રશ્નો છે આપણે અહીંયા પૂછેલા છે, જેના દ્વારા આપણે જોઈ પણ શકીએ છીએ કે ઉદ્વિકાસ ક્રમનો વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકે છે, બરાબર. બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે તેમના સંબંધ પણ એટલા જ નજીકનો હોય છે. જેટલી વધારે સમાનતાઓ તેમાં હશે તેનો ઉદ્ભવ પણ નજીકમાં અને ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયેલો હશે. બે જાતિઓ વચ્ચે જેટલી સમાનતા છે ને એટલે એવું કહી શકાય કે બંને જાતિઓ છે એ ટૂંકા સમયમાં જ એકબીજા સાથે સંબંધ દર્શાવતી છે, અને બંનેના પૂર્વજો કોણ હશે? એક જ હશે. આપણે આને ઉદાહરણથી સમજીએ. એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેનાથી પહેલી પેઢીમાં તેમના પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. છોકરીના કાકાના કે મામાના ભાઈ બહેન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછો નજીકનો સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ કેવા છે? સમાન છે, એટલે કે દાદા દાદી જે તેમની બે પેઢી પહેલાંના છે કે નહીં, એક પેઢી પહેલાંના, બરાબર. એટલે સંબંધ છે, બરાબર, એ થોડોક દૂરનો ગણાય ભાઈ કરતાં. મામાના, કાકાના, ભાઈ બહેન બધા છે, બરાબર. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકો છો કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે, બરાબર. જાતિ કે સજીવો એનું વર્ગીકરણ છે એના વિકાસના સંબંધોનું શું કહેવાય? પ્રતિબિંબ. કે એનો વિકાસ કેવો થયો છે એ એની સાથે સંબંધિત હોય છે. આમ આપણે જાતિઓના એવા સમૂહ નિર્માણ કરી શકીએ કે જેના પૂર્વજ નજીકના ભૂતકાળમાં કેવા હોય? સમાન હોય, બરાબર. કે જે સજીવો છે, બરાબર, એ સમૂહ નિર્માણ એવું સમૂહ આપણે બનાવી શકીએ કે એના પૂર્વજો છે એ નજીકના ભૂતકાળમાં જ, એટલે ટૂંક સમયમાં તે એના પૂર્વજો કોણ હોય? એક જ હોય છે, બરાબર. તેના પછી આ સમૂહનો મોટો સમૂહ બનાય છે જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂર ના હોય. સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ, બરાબર.
એટલે સૈદ્ધાંતિક રીતે આપણે આ સિદ્ધાંતથી ભૂતકાળની જે એક પછી એક કડીઓ જો જોડતા જઈએ તો વિકાસની પ્રારંભિક સ્થિતિ એટલે ક્યાંથી વિકાસ થયો હતો એ આપણે જાણી શકીએ. જ્યાં એક માત્ર જાતિ હતી, જો આ સત્ય હોય તો જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થોમાંથી થઈ હશે એવું કહી શકાય. બરાબર, અંદાજ લગાવે છે કે જ્યાં માત્ર એક જ જાતિ હતી, લાખો વર્ષો પહેલાં જ્યારે સજીવનું નિર્માણ થયું હતું, એક જ જાતિનું થયું હતું ને એમાંથી આ બધી જાતિઓ બનેલી છે. કે શરૂઆતથી તે પૃથ્વી પર આ બધી અલગ અલગ જાતિઓ હતી નહીં. તેના વિશે અનેક સિદ્ધાંતો છે જે રસપ્રદ બાબત હશે જો આપણે સિદ્ધાંતોનું નિર્માણ કરી શકીએ. બરાબર, તો એના વિશે જ આપણને આપેલું છે. બરાબર, ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરીએ છીએ? તો વિવિધ સજીવોમાં લક્ષણો સમાન હોય છે કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે. બરાબર, ઉદાહરણ તરીકે વાસ્તવિકતા લઈએ કે પક્ષીઓ સરીસૃપ તેમજ ઉભયજીવોની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગો ધરાવે છે. 4 ઉપાંગો એટલે 4 અંગો શરીરની બહાર. 2 હાથ હોય, 2 પગ હોય, 4 પગ હોય. બરાબર, બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય. બરાબર, આધારભૂત એટલે જે આપણે અહીંયા જોઈએ છીએ. બરાબર, આ બધી જે રચના છે ને અહીંયા એ બધી કેવી હોય? સમાન હોય છે. બરાબર, આધારભૂત રચના કેવી હોય છે? સમાન હોય છે. જોકે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે, છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના એક સમાન જ રહે. બરાબર, પૃષ્ઠવંશી એટલે જે પીઠવાળા પ્રાણી હોય ને એને એના કાર્ય પ્રમાણે એમાં શું આવે? ફેરફાર થયેલો હોય. આવા સમમૂલક લક્ષણોની મદદથી વિવિધ જાતિઓ વચ્ચે ઉદ્વિકાસીય સંબંધોને ઓળખી શકાય. કે ભાઈ ઉદ્વિકાસીય સંબંધ, કે ભાઈ આ સજીવો વચ્ચે શું હતો? સંબંધ હતો. પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવી તેનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ નથી. બરાબર, અંગમાં સમાનતા હોવી તો એવું ન કહી શકે કે એનો પૂર્વજ એક જ હશે. ચામાચીડિયું તેમજ પક્ષીની પાંખના વિશે તમે શું વિચારો છો? તો આપ્યું છે પક્ષી તેમજ ચામાચીડિયાને પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરુણીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરુણીની તુલનામાં વધારે નિકટ છે? બરાબર, તો આના પહેલાં કે આપણે કોઈ તારણ કાઢીએ આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણે ખબર પડે છે કે ચામાચીડિયા પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે. આ ચામાચીડિયાની જે પાંખ છે એમાં શું થાય છે કે આંગળીઓની વચ્ચે જે આ રીતે પાંખ બને છે આમ જોડાઈને. બરાબર, પરંતુ પક્ષીમાં શું થાય છે કે પક્ષી પાંખ તેના સંપૂર્ણ અગ્ર ઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે. આખી જે અગ્ર ઉપાંગની આ રીતે આમ ત્વચા હોય, બરાબર, એ રીતે આ બને છે પક્ષીની પાંખ. બરાબર, અને એમાં આપણે પૂછીએ કે જે પીછાઓથી ઢકાયેલી રહે છે, આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સહઘટકમાં વધારે ભિન્નતા છે. બહુ અલગ દેખાય છે. તેઓ એક જેવા ખાલી દેખાય છે કારણ કે તે ઉડવા માટેનો ઉપયોગ કરે છે, પરંતુ બધાની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. બરાબર, આ કારણસર તેને સમરૂપ કે કાર્યસદસ્ય અંગોનું લક્ષણ ગણવામાં આવે છે કે નહીં તે સમમૂલક લક્ષણ છે. બરાબર, કેવું કહેવાય? સમમૂલક. બરાબર, સમરૂપ કે કાર્યસદસ્ય અંગોનું લક્ષણ ગણવામાં આવે છે કે નહીં કે સમમૂલક લક્ષણ. તો તે વિચાર કરવો વધારે રસપ્રદ છે કે પક્ષીના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને સમજત માની શકાય અથવા શું માની શકાય? સમરૂપ. સમરૂપ એટલે એક સરખા દેખાય છે. બરાબર, કાર્ય એક સરખું કરે છે. બરાબર, દેખાય છે એક સરખા પણ અંદરની રચના એક સરખી હોતી નથી. બરાબર, તો આ રીતે શું આપેલું છે આપણને? ઉદ્વિકાસ અને વર્ગીકરણ, જેમાં આપણે આ સજીવો વિશે જોયું કે ભાઈ સજીવોના પૂર્વજો એક સમાન હોય છે. જેમ જેમ ભૂતકાળમાં આપણે જતા જઈએ છીએ તેમ તેમ જોઈએ છે કે દરેક સજીવનો ઉત્પત્તિ કોઈ પણ એક સજીવમાંથી થયેલી છે.
બરાબર, અને એ પણ કેવો હોય છે, અજૈવિક સજીવ હશે, બરાબર. અને ઉદ્વિકાસે સંબંધ શોધવા માટે આ જે સજીવની રચના છે, બરાબર, શરીર રચના એના પરથી નક્કી કરવામાં આવે છે. જે આપણે અહીંયા ઉદાહરણો જોયા, ચામાચીડિયામાં પાંખ અને પક્ષીની પાંખ હોય, બરાબર, એના પરથી નક્કી થાય છે. તો એના માટેનો આજનો આપણો ટોપિક છે અશ્મિ અથવા જીવાશ્મ, બરાબર. અશ્મિ જે શબ્દ આપણે સાંભળેલો જ છે, વારે વારે દરેક ધોરણમાં આવે છે, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં પણ આવેલો છે, બરાબર. તો હવે આપણે એના વિશે જોવાનું છે કે અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, બરાબર. કે ભાઈ અંગોની સંરચના છે એ અત્યારે હાલમાં જે જાતિઓ છે એના પરથી આપણે નક્કી ન કરી શકીએ, પણ જો જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે જીવિત નથી, બરાબર. જાતિઓ પર આધાર રાખે પણ એ અત્યારે જીવિત નથી. આપણે કેવી રીતે જાણી શકીએ કે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? તમને કેમ ખબર પડે કે ભાઈ લુપ્ત થયેલી જાતિઓ હતી એ ક્યારેક જીવતી હશે? તો આપણે આ અશ્મિ દ્વારા જાણી શકીએ છીએ. અશ્મિ કે જીવાશ્મ કે જીવાશેષ એટલે શું? તો સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે, તે સમાપ્ત થઈ જાય છે, પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે આપણે આપેલું છે, બરાબર, કે કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય. આ પ્રકારે કે તે રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાશેષ કે અશ્મિ કહેવાય છે, બરાબર. તો આ વ્યાખ્યા યાદ રાખજો, અશ્મિ અથવા જીવાશ્મેષ અથવા જીવાશેષ, બરાબર, કે છાપ પડી જાય, બરાબર. તો આપણે જોઈએ જ છે ક્યારેક ટીવીમાં ન્યૂઝમાં આપણે જોયું હોય, બરાબર, કે ભાઈ આ રીતે ખોદકામ કરવાથી કે ભાઈ એના છાપ મળેલી છે, બરાબર, અવશેષો મળેલા છે કોઈ સજીવોના, બરાબર. અથવા આ રીતે જેમ જમીનમાં માટીમાં પહાડ હોય, એના પહાડ ખોદવામાં આવે, જમીન ખોદવામાં આવે તો એની છાપ બધી પડેલી હોય છે, બરાબર. તો એ જ આપણે અહીંયા કીધેલું છે. એ જો આપણે આપ્યું છે અશ્મિ વૃક્ષનું થડ, અશ્મિ અપૃષ્ઠવંશી, આ બધા જે જાતિઓ, આ જે સજીવો છે, જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે કે આ રીતે સજીવો છે એ જમીનમાં દટાઈ જાય તો એની છાપ રહી જાય છે, બરાબર. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટક છે. એક છે સાપેક્ષ, એટલે કોઈની સરખામણી. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મેષ મળવાની શરૂઆત થાય ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મની તુલનામાં વધારે નવા હશે. એટલે એક પ્રકારનું આપણે સરખામણી કરી શકીએ કે ખોદકામ કરતા હોઈએ તો પૃથ્વીની જમીનથી પૃથ્વીની અંદર નજીકમાં મળી આવે અને ઊંડાઈમાં મળી આવે, બરાબર. તો જે નજીક મળી આવે છે, બરાબર, એ કેવા હશે? થોડા ટૂંક સમયના હશે સજીવો, બરાબર, એના અવશેષો. અને ઊંડાઈમાં મળી આવે તે કેવા હોય છે? ખૂબ જ જૂના અવશેષો હોય છે. બીજી પદ્ધતિ કે રીત છે ફોસિલ ડેટિંગ, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે, બરાબર, જીવાશ્મ જે મળી આવે ને, બરાબર, એનો તત્વ, એમાં રહેલા શરીરમાં રહેલો તત્વ, એના સમસ્થાનિકના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. તે જાણવું રસપ્રદ હોય છે કે આ રીત કેવી રીતે કાર્ય કરે છે, બરાબર. તો એના માટેનું આપણને આપેલું છે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે. તો એ આખી આ પદ્ધતિ આપી છે. આવો 10 કરોડ વર્ષ પહેલાંથી પ્રારંભ કરીએ છીએ. સમુદ્ર તલ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવનું મૃત્યુ થઈ જાય, તેઓ રેતીમાં દટાઈ જાય, ધીમે ધીમે હજી વધારે રેતી એકત્રિત થઈ જાય છે અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય છે. કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તાર ક્ષેત્રમાં રહેનારા ડાયનોસર મરી જાય, તેના શરીર પણ દટાઈ જાય, રેતી માટી દબાણ અનુભવીને મોટો પથ્થર કે ખડક બની જાય છે, બરાબર. જે પહેલાં અપૃષ્ઠવંશી જીવાશ્મવાળા ખડક કે મોટા પથ્થરની ઉપર બને છે,
ફરીથી તેના કેટલાક વર્ષો પછી આ ક્ષેત્ર કે વિસ્તારમાં ઘોડા જેવા સમાન કેટલાક સજીવો જીવાશ્મ પહાડો કે મોટા પથ્થર અથવા ખડકમાં શું થાય દટાઈ જાય. અહીંયા સજીવો દટાતા છે. અહીંયા પછી ડાયનોસર, પછી અહીંયા ઘોડા, બરાબર. તેના ઘણા સમય ઉપરાંત ભૂમિ ક્ષરણ, માની લો કે પાણીના પ્રવાહને કારણે કેટલાક પહાડો કે ખડકો ફાટી જાય છે, ઘોડા જેવા જીવાશ્મ મળી આવે છે. જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મ પ્રાપ્ત થાય. ઘોડા જેવા મળે, પછી ડાયનોસર, પછી દરિયાના સજીવો મળતા ખોદકામ કરતા જઈએ તેમ. એની પછીનું છે ઉદ્વિકાસના તબક્કાઓ, બરાબર. જે આ ઉદ્વિકાસ થાય છે એ તબક્કાવાર કેવી રીતે થાય છે. અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ, ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે, તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે, બરાબર. આંખની પસંદગી જોઈએ છે કે ઉપયોગિતાના જેવો ઉપયોગ એવી બધાને આંખની રચના આપવામાં આવે છે, અને ડીએનએમાં એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે, બરાબર. તો નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો છે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું છે તેના માટે એક સંભવિત સ્પષ્ટીકરણ છે, બરાબર. તો એના માટે આપણે પૂછે એક વચ્ચેનો તબક્કો, જેમ કે અર્ધ વિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે. અર્ધ વિકસિત આંખ હોય અમુક મર્યાદા સુધી ઉપયોગમાં લઈ શકાય. આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂળ પામતું અંગ છે. વ્યાપક અનુકૂલન પામતું એટલે જરૂરી છે, બરાબર. આ કીટકોમાં જોવા મળે છે. તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓમાં પણ હોય છે. અને આંખની સંરચના બધા સજીવોમાં ભિન્ન હોય. તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસી ઉત્પત્તિ તેની સાથે પરિવર્તન જે એક લક્ષણ માટે શું છે ઉપયોગી છે. અલગ અલગ ઉદ્વિકાસ થતો હોય અને બધાની ઉત્પત્તિ પણ કેવી હોય અલગ અલગ જગ્યાએથી થતી હોય, બરાબર. તો કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. મતલબમાં જે ઉદ્વિકાસ થાય છે દરેકનો પોતાના ઉપયોગ પરથી અંગોનો વિકાસ થતો હોય છે. ઉદાહરણ માટે પાંખ જે સંભવ ઠંડી ઋતુમાં ઉષ્માવરોધક કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા. જો આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. એક સમય એવો હતો કે જ્યારે પાંખ છે ને એ હકીકત ઋતુમાં ઠંડીથી બચવા માટે અને તાપમાનમાં એટલે કે ગરમીથી બચવા માટે ઉપયોગમાં લેવાતી હતી. કાળક્રમે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા અને વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા. ત્યારબાદ સંભવત પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે અને ડાયનોસર સરીસૃપ હતા. આમ આપણે અર્થઘટન કરી શકીએ છીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે કેવા છે સંબંધિત છે, બરાબર. એટલે ડાયનોસર પણ પાંખવાળા જ હતા, પણ એ પાંખનો ઉડવા માટે ઉપયોગ નહોતા કરતા. એટલે ધીમે ધીમે પાંખ છે એનો વિકાસ ઘટતો ગયો ડાયનોસરમાં. પક્ષીઓમાં વિકાસ સારો થયો પાંખનો વિકાસ. એટલે એક સમય એવો હતો કે જ્યારે બંને છે એકબીજા સાથે સંબંધ ધરાવતા હતા, પક્ષી અને ડાયનોસર. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન શરીર રચનામાંથી વિકાસ પામી શકે છે, બરાબર. બાકી પક્ષી અને ડાયનોસર કેટલા અલગ દેખાય, છતાં પણ એક શરીર રચનામાંથી બંને આવેલા છે એવું સાબિત થઈ શકે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે, બરાબર. એનું વર્ણન એવું કરી શકીએ છીએ કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો જૂનો હશે, કે કેટલા જૂના સંબંધમાંથી ઉદ્વિકાસ થયો છે. શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? તો જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ આપ્યું છે, બરાબર. જંગલી કોબીજ કહેવાય, જે આપણે સમજીએ તે કોબીજ શાકભાજીમાં વાપરીએ છીએ. 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તેને પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. જંગલી કોબીજને 2000 વર્ષ પૂર્વે પણ ઉછેર થતો, પણ પોતાના ઉપયોગ પ્રમાણે એમાંથી નવા શાકભાજી એણે બનાવ્યા જંગલી કોબીજમાંથી, બરાબર. પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે.
પ્રાકૃતિક નહોતી, કૃત્રિમ, બરાબર. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે. એટલે પર્ણો આપણે જોઈએ કોબીજમાં કેવા હોય, એકબીજાથી ચોંટી ગયેલા ભેગા ભેગા હોય, એટલે અંતર ઓછું ઈચ્છતા હતા. તે કોબીજ બની ગયું, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતો પુષ્પોની વૃદ્ધિને અવરોધતા માગતા હતા. એટલે કોબીજ જે બને ને એનું પુષ્પ છે ને એને અવરોધે, એટલે પુષ્પમાંથી કોબીજ બને નહીં, ખાલી શું રહે, પુષ્પ. આમ બ્રોકલીનો વિકાસ થયો. એટલે જે હકીકત કોબીજનું ફૂલ એ શું કહેવાય, બ્રોકલી. અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો, વંધ્ય, બરાબર. એટલે વિકાસ થયેલો હોય પરંતુ પૂર્ણ કોબીજ બની શકે નહીં, એટલે એ શેમાં રૂપાંતર થઈ ગયું, ફ્લાવરમાં. એટલે 3 શાકભાજી બન્યા, કોબીજ, બ્રોકલી અને ફ્લાવર. કેટલાક ફૂલોના ભાગની પસંદગી કરી, ફૂલેલા ભાગની પસંદગી કરી. આમ ગાંઠમાંથી કોબીજનો વિકાસ થયો. એટલે ફૂલેલો ભાગ એટલે ગાંઠ જેવો ભાગ બન્યો, એ શું પછી બન્યો, કોબીજ. કેટલાકે માત્ર પહોળા પર્ણોની પસંદગી કરી, જેને કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. એટલે ખાલી પર્ણો, એટલે વનસ્પતિનો છોડ હતો એના પર્ણોનો ઉપયોગ કર્યો. એ કયા નામથી ઓળખાણું, કેલે. તો આ રીતે અલગ અલગ ઉપયોગના કારણે એની નવી નવી જાતિઓ બની ગઈ. એટલે ઉપયોગના કારણે લક્ષણોમાં ફેરફાર થતો ગયો. જો મનુષ્ય સ્વયંમાં પ્રયોગ ના કર્યા હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શક્યા હોત કે ઉપરોક્ત બધી પ્રજાતિઓ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે, બરાબર. મનુષ્ય જે પ્રયોગ ન કર્યા હોત તો આપણને ખબર પડે કે આ બધી જાતિઓ છે એક પિતૃમાંથી આવેલી છે, બરાબર. કે કોબીજ છે, ફ્લાવર છે, બ્રોકલી છે, કેલે છે, એ બધું જંગલી કોબીજની જ જાતિ છે, બરાબર. તો આ રીતે આપણે મનુષ્યએ પ્રયોગ કર્યો એટલે એને જાણકારી મળી કે આ પ્રયોગ પરથી સાબિત થયું કે અલગ અલગ જાતિના સજીવો છે એ કોઈના કોઈ સમયે, બરાબર, એકબીજા સાથે સંબંધ ધરાવતા હતા અને એક જ પિતૃમાંથી જન્મેલા હતા, બરાબર. આપણે અહીંયા આકૃતિ આપી છે, બરાબર. આ જંગલી કોબીજમાંથી કલર બી, ફ્લાવર, બ્રોકલી, કોબીજ, બરાબર, કેલે, લાલ કોબીજ, આ બધા અલગ અલગ શાકભાજીઓ એમાંથી મેળવવામાં આવે છે. ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે. જેનાથી આપણે શરૂઆત કરી હતી તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. ડીએનએમાં પરિવર્તન થાય, બરાબર, એ વિકાસનો એક આધાર ગણાય, મુખ્ય આધાર. આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ કે જાતિઓના ઉદ્વિકાસ દરમિયાન કયા કયા અને કેટલા પરિવર્તન આવશે. તમે ડીએનએની સંરચનાની તુલના કરો ને, એટલે ડીએનએની રચના બદલે, એટલે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કયા કયા લક્ષણો, બરાબર, અને કેટલા પરિવર્તન આવશે એ નક્કી કરી શકીએ છીએ. તો ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઉદ્વિકાસીય સંબંધ એટલે કે ઉદ્વિકાસ ક્યાંથી થયો છે, બરાબર, અને દરેક સજીવો છે એ એક સજીવમાંથી આવી અને અલગ અલગ કઈ રીતે સજીવોમાં લક્ષણો જોવા મળે છે, બરાબર. તો આ રીતે સામાન્ય માહિતી આપી છે. આણ્વીય ઉદ્વિકાસ, બરાબર, એટલે કે અણુનું ઉદ્વિકાસ, અણુ સ્વરૂપે. એ અણુ સ્વરૂપે જે છે ડીએનએ સાથે સંબંધિત છે કે ડીએનએની અંદર જે પ્રોટીન હોય, બરાબર, એમાં જે અણુ હોય એના માટેનું આપણને આપેલું છે, બરાબર વિદ્યાર્થીઓ. તો આ રીતે આ વિડીયોની તૈયારી કરી અને નોટબુકમાં નોંધ કરી લેવી. થેન્ક યુ.